ગુજરાતની ધર્મપ્રેમી જનતાને મારા નમસ્કાર। હું તમારા માટે લઈને આવ્યો છું એક જોરદાર શોભાયાત્રા। આ શોભાયાત્રા કોની છે, કઈ જગ્યાએ નીકળી, એટલું બધું માણા કેમ છે, એ તમામ વસ્તુ જાણવા માટે તમારે જોવો પડશે આખો વિડીયો। ભગવાન શિવના પુત્ર વિઘ્નહર્તા ગણપતિ દાદાનું આગમન થઈ રહ્યું છે। તો જ્યાં મિત્રો આ શોભાયાત્રા છે ભગવાન શિવના પુત્ર વિઘ્નહર્તા ગણપતિ દાદાની। હવે વાત એ જાણવાની કે આ શોભાયાત્રા કઈ જગ્યાએની છે। તો આ શોભાયાત્રા સુરત શહેરના કતારગામ વિસ્તારમાં નાની વેડમાં સ્થિત જે ગણપતિ દાદાની શોભાયાત્રા છે કે જ્યારે ગણપતિ દાદાની પધરામણીમાં જે ભવ્ય શોભાયાત્રા એમના સ્વાગત માટે નીકળી એની અંદર મિત્રો કેરળ બેન્ડને બોલાવવામાં આવ્યું હતું। આજે કલાકૃતિ તમે જોઈ રહ્યા છો, ઢોલ નગારા અને કલાકૃતિ આ કેરલા બેન્ડ કરીને ખાસ એમને આમંત્રણ આપવામાં આવ્યું હતું અને સુરતમાં સૌપ્રથમવાર આ બેન્ડ ગણપત દાદાની શોભાયાત્રામાં સુરતની અંદર આવ્યા હતા। જોરદાર કલાકૃતિ સાથે લોકોને મંત્રમુગ્ધ કરી દે એવો નજારો જોવા મળ્યો હતો અને સાથે સાથે સાઉન્ડ સિસ્ટમ તો ખરી જ તે હો ભાઈ, જોઈ જવો જોરદાર સાઉન્ડ સિસ્ટમ સુરતના આ ગણપતિ દાદાના આગમનમાં। નાના બાળકોથી માંડી અને વડીલોનો પણ ઉત્સાહ જોઈ જવો તમે। બાળકો જુઓ ડીજેના તાલે ગણપતિ દાદાના સ્વાગતમાં નાચી રહ્યા છે। જોરદાર શોભાયાત્રા, હજારોની સંખ્યામાં પબ્લિક, તમને એમ કહેવાય તમારી જ્યાં સુધી નજર પહોંચે ને ત્યાં સુધી નીકળ્યું તમને પબ્લિક જ જોવા મળે એમ। હજારોની સંખ્યામાં ભક્તો બાપાના આગમનની અંદર જોડાઈ ગયા હતા। તો મેં કીધું આપણે ચાલો લાભ લઈ દાદાનો આવો મોટો પ્રસંગ જો આપણા આંગણેથી પસાર થઈ રહ્યો છે તો આપણે પણ આ ભવ્ય શોભાયાત્રાના સહભાગી બનીએ। તો આ સુંદર મજાની શોભાયાત્રાના દર્શન કરી અને આપણને ખૂબ જ આનંદ થયો। સુરતની આ અતિ ભવ્ય શોભાયાત્રા કતારગામમાં ડભોલી 4 રસ્તાથી માંડી અને નાની વેડ સુધી નીકળી હતી, જેની અંદર આમ જુઓ હજારોની સંખ્યામાં પબ્લિક જોડાયું અને સુંદર મજાના એમ કહેવાય કે ભગવાનના ગીતો સાથે ઝૂમતા ઝૂમતા આ શોભાયાત્રા તેમના ઠેકાણે પહોંચી અને શોભાયાત્રા જે રસ્તેથી નીકળવાની હતી એ રસ્તામાં લોકો રાહ જોઈને બેઠા હતા જ્યાંથી આપણે આ શોભાયાત્રા નીકળવાની હતી। એવી જ એક જગ્યા સેટ કરી ને તમારા માટે આ વિડીયો શૂટિંગ માટે અમે અહીંથી એક જોરદાર કોન્ટેન્ટ તમારા માટે લાવ્યો અને હજારોની સંખ્યામાં ભીડ જુઓ, પગ મૂકવાની જગ્યા નથી અને જે કેરલા કૃતિ છે તમે મારી નજર સમક્ષ જોઈ રહ્યા છો જે અહીંથી પસાર થઈ રહી છે। લોકો જોવા માટેથી લોકોની ટ્રાફિક જુઓ, રોડની બંને સાઈડ આ રીતે હજારોની ટોળું રાહ જોઈને ઊભું હતું ત્યારે આ શોભાયાત્રા અહીંથી પસાર થઈ રહી। તમામ ધર્મપ્રેમી જનતાને મારું એક નમ્ર વિનંતી છે કે વિડીયોને વધુમાં વધુ શેર કરો જેથી કરીને સુરતમાં જે ભવ્ય શોભાયાત્રા નીકળીને ગુજરાતના ખૂણે ખૂણે લોકો આ ભવ્ય શોભાયાત્રાને જોઈ શકે। ગણપતિ ઉત્સવની અંદરની આ જોરદાર શોભાયાત્રાની જે આ કલાકૃતિ છે એ વધુમાં વધુ લોકો સુધી પહોંચે એટલે વધુમાં વધુ લોકો સુધી પહોંચાડજો અને તમને ઘર બેઠા વસ્તુના દર્શન થાય ને એ માટે આપણે આ શોભાયાત્રાનો વિડીયો બનાવ્યો છે। જેથી કરીને વિડીયો તો તમને સારો લાગે ને તો ફર્સ્ટ ક્લાસ કોમેન્ટમાં લખી નાખજો જય ગણપતિ બાપા અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાની બાકી હોય તો સબસ્ક્રાઈબ કરાવી દેજો। બાકી હવે તમે આનંદ લો આ ભવ્ય શોભાયાત્રાનો, ઠેઠ સુધી વિડીયો જોઈજો હો ભાઈ।